જામનગરના વલ્લભીપુરમાં પીજીવીસીએલની બેદરકારી સામે આવી। જાહેર રોડ પર ટ્રાન્સફોર્મરમાંથી તણખા ખર્યા હતા। વીજ તાર એકબીજા સાથે અથડાતા તણખા ખર્યા હતા। વીજ તારમાંથી અનેકવાર તણખા ખરવાની ઘટના બની। વારંવારની રજૂઆત છતાં કોઈ જ કાર્યવાહી થતી નથી, તો સ્થાનિકો બજારમાંથી વીજ તાર હટાવવાની માંગ કરી રહ્યા છે। તો વલ્લભીપુર શહેરના મેઇન બજારમાં પીજીવીસીએલની ઘોર બેદરકારી અહીંયા સામે આવી રહી છે। વહેલી સવારે જીવતા વીજ વાયરો એકબીજાના તાર સાથે અથડાય છે અને તણખા જડતા જોવા મળતા હોય છે। આ વીજ વાયરોના લીધે દિવાળીની ફૂલઝર માફક તણખા જડતા જોવા મળી રહ્યા છે, ત્યારે અનેક વખત તેમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ નિકાલ નથી આવતો। વહેલી સવારે આ ઘટના બનતા જાનહાનિ સર્જાતા પણ રહી જતી હોય છે, ત્યારે મુખ્ય બજારોમાં ખુલ્લા વીજ વાયરો હટાવી કવર વાયર નાખવાની વર્ષોની આ માંગ છે। તો વલ્લભીપુરમાં પીજીવીસીએલની આ બેદરકારી સામે આવી રહી છે। અહીંયા વીજ જે ખુલ્લા વીજ વાયર છે તેમાંથી તણખા જરી રહ્યા છે અને જેના જ કારણે તેને હટાવવાની માંગ કરવામાં આવી છે, એટલે કે તેને કવર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। જયદીપ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। જયદીપ, કેટલી તકલીફ પડે છે આમાં? વલ્લભીપુર શહેરમાં લાંબા સમયથી પીજીવીસીએલના ખુલ્લા તારથી લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે, ત્યારે આજે વહેલી સવારે એક બેદરકારી છે પીજીવીસીએલની તે સામે આવી છે। વહેલી સવારે જે વાયરો છે એકબીજા સાથે તાર અથડાતા અહીં તીખારા જડતા જોવા મળી રહ્યા છે। જે વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે કે જાણે દિવાળીના જે ફૂલઝર હોય તેની માફક છે તીખારા જડતા હોય તેવું લાગી રહ્યું છે। વલ્લભીપુરની આ મુખ્ય બજારની અંદર હજારો માણસો છે તે પસાર થતા હોય છે, પરંતુ સવારની આ વહેલી સવારની ઘટના હોવાથી જે જાનહાનિ છે તે સર્જાતા રહી ગઈ છે। જી આભાર તમામ વિગતો માટે। તો વલ્લભીપુરમાં પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં કે જેમાં મુખ્ય બજારમાં ખુલ્લા વાયરમાંથી તણખા જડતા જોવા મળી રહ્યા છે। આસપાસ જે લોકો વસવાટ કરે કે પછી જે વેપારીઓ છે તેમને જાનહાનિ થવાનો ડર સતાવી રહ્યો છે અને પીજીવીસીએલની આ બેદરકારી છે, કારણ કે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ વાયરોને કવર નથી કરવામાં આવતા। આપ જોઈ રહ્યા છો કે જાણે અહીંયા દિવાળીમાં જે ફૂલઝર હોય અને જે સળગતી હોય ને અચાનક તણખા ઉડતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આનાથી વેપારી જે આસપાસના વેપારીઓ છે તેમને આગ લાગવાનો ડર પણ સતાવી રહ્યો છે, પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવી રહ્યા।